ભરૂચ શહેરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ અને સિલ્વર બ્રિજ નજીક આવેલા નર્મદા કિનારાનો વિસ્તાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં જાહેર સ્થળે એક યુગલ દ્વારા પ્રેમાલાપ અને અશોભનીય હરકતો કરવામાં આવતી હોવાનો વધુ એક વિડીયો વાયરલ થતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આવા અનેક વિડીયો સામે આવ્યા હોવાના દાવાઓ વચ્ચે આ તાજા વિડીયોએ ફરી એકવાર જાહેર સ્થળોની સુરક્ષા અને શિસ્ત અંગે સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી નર્મદા કિનારો સ્કૂલ કોલેજના યુવાનો માટે મળવાનું સ્થળ બની ગયો હોવાની ચર્ચા છે. જાહેર સ્થળે ખુલ્લેઆમ પ્રેમાલાપ અને અશોભનીય ચેષ્ટાઓ થતી હોવાના આક્ષેપોને કારણે પરિવાર સાથે ફરવા આવતા લોકો, મહિલાઓ અને બાળકો અસહજ સ્થિતિમાં મુકાઈ રહ્યા છે. નાગરિકોનું કહેવું છે કે નર્મદા કિનારો ધાર્મિક, ઐતિહાસિક અને પર્યટનનું મહત્વ ધરાવતું સ્થળ છે, જ્યાં શિસ્ત અને જાહેર મર્યાદાનું પાલન થવું જરૂરી છે. માત્ર સામાજિક નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ વિસ્તાર સંવેદનશીલ માનવામાં આવે છે. નર્મદા નદીમાં અચાનક પાણીનો સ્તર વધવું અથવા ભરતી આવી સામાન્ય ઘટના છે. અગાઉ પણ ફોટોશૂટ કે અન્ય કારણોસર નદીના કિનારે ગયેલા કેટલાક યુગલો પાણીમાં ફસાઈ જવાના બનાવો નોંધાયા છે. સ્થાનિક નાગરિકોએ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને ગોલ્ડન બ્રિજ અને સિલ્વર બ્રિજ નજીક નિયમિત પેટ્રોલિંગ વધારવા, જાહેરમાં અશ્લીલ હરકતો કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ નર્મદા કિનારે સીસીટીવી દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માંગ કરી છે.